જય બે વિદ્યાર્થી મિત્રો, જય બે ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો ધોરણ 12 ની અંદર આજે આપણે છે એ નવો પાઠ શરૂ કરવાના છીએ, બરાબર। અને પાઠ છે આપણો 10મો, બરાબર, જેનું નામ છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, બરાબર। કે જે પ્રમાણે યુધિષ્ઠિરનું યુદ્ધ વિષાદ એટલે પ્રકારના દુઃખના મતલબમાં થાય કે જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું છે અને એ પછીની જે વાત છે, યુદ્ધ થયા પછી કૌરવોને અગ્નિ સંસ્કાર થઈ જાય છે અને પછી યુધિષ્ઠિર છે એ યુદ્ધ વિશે શું છે વિષાદ એટલે દુઃખ અનુભવે છે, બરાબર। એમના કરતા છે ઉમાશંકર જોશી। મિત્રો ઉમાશંકર જોશી એટલે ગુજરાતી ભાષા સાહિત્યમાં કવિવર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। કવિઓમાં શ્રેષ્ઠ કવિઓ હોય તો ઉમાશંકર જોશી। એમનું ઉપનામ છે વાસુકી અને કવિવર। વાસુકી અને કવિવર સાહિત્ય પ્રકાર છે નાટ્યાંશ આપણે એકાંકી પણ કહી શકીએ, બરાબર। અહીં જે વાત કરવામાં આવી છે એ એક મહાભારતના પ્રસંગની છે કે જેમાં પાંડવો અને કૌરવોના યુદ્ધ પછીની જે કઈ ઘટના બને છે એની સરસ મજાની વાત ઉમાશંકર જોશીએ નાટ્યાંશ કૃતિની અંદર આપણને આપી છે। તો મિત્રો સૌપ્રથમ લેખકનો પરિચય મેળવીએ તો ઉમાશંકર જેઠાલાલ જોશી એ એમનું ઉપનામ છે અને અરવલ્લી જિલ્લામાં બામણા ગામ એ એમનું જન્મસ્થળ છે। એની સાથે સાથે ઉમાશંકર જોશી છે એ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયા છે। મિત્રો જ્ઞાનપીઠ પુરસ્કાર એટલે ભાષા સાહિત્યનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને ઊંચામાં ઊંચો એવોર્ડ કે ઉમાશંકર જોશીને પ્રાપ્ત થયો છે। 1974 કે 76 બરાબર। જ્ઞાનપીઠ પુરસ્કાર કયા કાવ્ય સંગ્રહ સાથે તો કે નિશિત કાવ્ય સંગ્રહ સાથે અટલ કવિ કુટપ્પાના સંયુક્ત રૂપે છે એમને પ્રાપ્ત થયેલો। ગુજરાત યુનિવર્સિટી તેમજ વિશ્વ ભારતી જે સંસ્થા છે એના કુલપતિ પદ તરીકે પણ છે એમણે ફરજ બજાવેલી, સેવા આપેલી। મિત્રો આ બધા જ પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નો તરીકે પૂછાતા હોય છે એટલે આપણે યાદ રાખવાના છે। એ સિવાય આપણે આ કૃતિના પાત્રોની વાત એ પછી કરશું। પહેલા સાહિત્ય સર્જન વિશે વાત કરીએ તો કે વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશિત, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર, સપ્તપદી આ બધા જ કાવ્ય સંગ્રહો છે ઉમાશંકર જોશીના। આના બધા જ કાવ્ય સંગ્રહો છે એ બધા સમગ્ર કવિતા નામે એક ગ્રંથ છે એમાં બધા જ કાવ્ય સંગ્રહો છે સમાવિષ્ટ કરવામાં આવ્યા છે। ત્યાર પછી મિત્રો પુરાણોમાં ગુજરાત એ એમનો સંશોધન ગ્રંથ છે। એ સિવાય અખો એક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સમસંવેદન, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા એમના વિવેચન ગ્રંથો રહ્યા છે। એ સિવાય મિત્રો શ્રાવણી મેળો અને વિસામો એ નવલિકા ગ્રંથો છે એ ઉમાશંકર જોશીના રહ્યા છે। એ સિવાય મિત્રો વાત કરીએ તો ગોષ્ઠી અને ઉઘાડી બારી આ બે નિબંધ સંગ્રહો છે। એ સિવાય અનુમાનમાં ટેમ્પો મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ અને યાત્રી આ પ્રસ્તુત ચાર કૃતિ જે છે એ લેખકના પ્રવાસ પુસ્તકો રહ્યા છે। એ સિવાય મિત્રો સ્થાપના ભારા અને હવેલી આ બે છે એ એકાંકી એમની છે। હવેલી એ ધોરણ 12 માં જૂના અભ્યાસક્રમમાં મિત્રો આવતો પાઠ। ત્યાર પછી હૃદયમાં પડેલી છબીઓ અને ઈસામુ શીદા એ એમના ચરિત્રાત્મક લેખો છે એ રહ્યા છે। આ હતા મિત્રો આપણા ઉમાશંકર જોશી કે જેણે શ્રેષ્ઠ પોતાનું સાહિત્ય સર્જન છે એ ગુજરાતી ભાષામાં છે મિત્રો પીરસવામાં આવ્યું છે। મિત્રો પાત્રોની વાત કરીએ તો નારદ છે, યુધિષ્ઠિર છે, વ્યાસ છે, અર્જુન છે, ભીમ છે, સહદેવ છે, નકુલ છે, પાંચાલી કહેતા દ્રૌપદી છે અને ભગવાન શ્રી કૃષ્ણ। આટલા પાત્રો સાથે સરસ મજાની નાટ્યાંશ એકાંકી કૃતિ છે મિત્રો ઉમાશંકર જોશી દ્વારા છે આપણને આપેલી છે। તો હવે મિત્રો વાત કરીએ કે ટૂંકમાં આ કૃતિની અંદર કઈ કઈ બાબતો છે સમાવિષ્ટ કરવામાં આવી છે। તો કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી પાંડવો બેઠા હતા ત્યારે યુધિષ્ઠિર અનંત શોકાતુર માં ડૂબેલા હોય છે। નારદજી અને વ્યાસ સાથેના સંવાદમાં યુધિષ્ઠિર કહે છે સત્તા માટે કૂતરાની માફક લડી ગયા, કૌરવમાં રહેલી વેર વૃત્તિને નિર્મૂળ કરવાને બદલે તેમનો સંહાર કરી બેઠા। યુધિષ્ઠિર જ્યારે શોકાતુર છે, દુખી અવસ્થામાં છે, જ્યારે કૌરવોને છે અગ્નિ સંસ્કાર કર્યા પછી ત્યારે નારદજી અને વ્યાસ વિશેનો સંવાદ છે। નારદજી અને વ્યાસ સમજાવવા ઈચ્છે છે યુધિષ્ઠિરને મતલબ પાંડવો, પરંતુ યુધિષ્ઠિર છે આ બાબતથી ખૂબ દુખી છે કે એવું માનતા હોય છે કે એક રાજને માટે જેમ કૂતરાઓ છે એ લડી મરે એમ આપણે એક રાજ મેળવવા માટે ભાઈ વચ્ચે છે એ લડી મર્યા।
આથી શોકાતુર સોરી આવા ઘોર વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને પાંડવો, દ્રૌપદી, કૃષ્ણ, વ્યાસ વગેરે સમજાવે છે. પરંતુ યુધિષ્ઠિરને દુર્યોધનની અભિમાન વૃત્તિ અને દુશાસનની નિર્લજ નિર્દયતા સામે લડવાને બદલે તેમના શરીર સાથે લડી બેઠાનો વસવસો છે, મતલબ અફસોસ છે. આવી શોકાતુર સ્વજનોની સીચ એમને સંભળાતી હોય છે એવું માને છે. આવા યુદ્ધ વિષાદમાં ડૂબેલા યુધિષ્ઠિરને બહાર લાવવા સર્વે સમજાવે છે પાંડવો અને નારદજી, વ્યાસ, ભગવાન શ્રી કૃષ્ણ. યુધિષ્ઠિર તત્વજ્ઞાન ભરી દલીલો કરે છે, ચર્ચા કરે છે. તેમાં તેમનું અગાધ જ્ઞાન હોવાની અને વેદનાની અનુભૂતિ તેમની ન્યાયપ્રિયતા છે દર્શાવે છે. મિત્રો, એક શત્રુ હોવા છતાં એક ભાઈચારાની વૃત્તિ એ મિત્રો યુધિષ્ઠિરની અંદર હતી. યુધિષ્ઠિર એવું ઈચ્છતો હોય છે કે ભાઈ વચ્ચેની વૃત્તિ ચાલુ હોય છે મિત્રો. અને એક મિત્રો એક રાજા તરીકે પોતાની જે વૃત્તિ હતી એ ન્યાયપ્રિયતા તરફ છે એ સંકેત કરતું હોય એવું પણ છે દર્શાવાય છે. તો મિત્રો જોઈએ કૃતિ ટેક્સ્ટ બુકમાં ધ્યાન રાખજો. સૌપ્રથમ નારદનો સવાલ છે, કેમ કુંતીપુત્ર એટલે યુધિષ્ઠિર કેમ શત્રુઓનો સંહાર કરી હવે તો તમે નિશ્ચિત બન્યા છો ને? હવે તો કે તમે છે એ એકદમ આનંદ અનુભવતા છો ને, નિશ્ચિત બન્યા છો ને કે હવે તમારે કોઈ પ્રકારની ચિંતા નથી. હવે તો છે તમારે જે જોઈતું હતું એ પ્રાપ્ત થયું અને કૌરવોનો નાશ થયો. યુધિષ્ઠિર કહે છે, મોઢા પર નિઃશૂન્યતાની રેખાઓ સાથે ઊંચો જોત આશ્ચર્યથી નતમસ્તકે બેઠા છે, ઊંચું જુએ છે નારદજી સામે. એકદમ નિઃશૂન્યતાની ચહેરા પર રેખાઓ છે. કોઈ પ્રકારની છે એવી આનંદ હોય અથવા તો હર્ષ હોય એવું બતાતું નથી, પણ ચિંતિત ચહેરો. કોણ શત્રુઓ મુનિવર? કોણ કહે છે? યુધિષ્ઠિર કહે છે. અને કોણ શત્રુઓ? મુનિવર એટલે નારદ. નારદ કહે છે હસ્યા. નારદ હસતા નથી. કેમ? કયા શત્રુ? કૌરવો વળી. યુધિષ્ઠિરને કહે છે તમે જ મને પ્રશ્ન પૂછો તો કોણ શત્રુ? અને કૌરવો વળી. યુધિષ્ઠિર એ જ નિઃશૂન્યતા યુધિષ્ઠિરના મોઢા પર એક પણ કરચરી પલટાવ્યા વિના. મિત્રો, જે આ કાઉન્સમાં છે ને અભિનય છે, કાઉન્સમાં આપેલો છે અભિનય છે, એ કોઈ સંવાદ નથી કે આવા પ્રકારનો અભિનય કરવાનો હોય ને કાઉન્સ પછીનું જે સેન્ટેન્સ વાક્ય આવે છે એ એનો સંવાદ છે. શું કહે છે? મારી હાંસી કરો છો શું ગુરુદેવ? કૌરવો તો મારા ભાઈઓ, આપને ખબર નથી? કૌરવોને અમે હતા પિતરાય ભાઈ, કાકા બાપાના દીકરા હતા, એ તમે નથી જાણતા? નારદજીને કહે છે. બધા એકદમ દિંગ થઈ ઊંચું જુએ છે. એકદમ છે એ આશ્ચર્યથી ઊંચું જુએ છે. દ્રૌપદીની ને ભીમની દ્રષ્ટિ એક થતા બંને આડું જોઈને સ્મિત કરે છે. ભીમ અને દ્રૌપદી એકબીજા સામે જોઈને હસે છે. બરાબર, અભિનય છે. ફરી પાછા નારદ કહે છે સંયમપૂર્વક ટીખળ થાળીને મસ્તી ભર્યા સુરમાં, હા એટલું હું ન જાણું. એટલે પ્રશ્ન કરે છે કે હા એટલું વળી હું ન જાણું. વ્યાસજી લપેટી એટલે કે વાતને છે એ પૂરી કરવા માટે કહે છે ક્રિયા કરતી વખતે ભાઈ ખરા, પણ સમરાંગણમાં તો શત્રુ જતા ને, એટલે કે યુદ્ધ મેદાનમાં તો એ શું હતા? શત્રુ જતા ને. હવે કદાચ ક્રિયા કરતી વખતે આપણે ભાઈઓની જે ક્રિયા કરવી પડે આપણે કરી ચૂક્યા છીએ. યુધિષ્ઠિર શૂન્યમાંથી ઝબકી ઉઠે છે. મોઢા પરની કરચલીઓનો રંગ પલટો સ્વપ્ન ભંગના ચિત્રો જેવો દેખાય છે અને પ્રયત્નપૂર્વક તે હોશિયારીમાં આવી બેસે છે. અને નારદજી કહે છે હવે તમારો પંથ છે એ નિષ્કંટક થયો ને. પંથ મતલબ રસ્તો, કે હવે તમે છે એ નિષ્કંટક એટલે કાંટા વગરનો થયો ને, કે હવે તો તમે છે એ કૌરવોને છે મારી ચૂક્યા છો, એટલે તમે છે એ ચોખ્ખો માર્ગ તમારો થયો. યુધિષ્ઠિર કહે છે બધા પોતાની તરફ તાકી રહ્યા છે એના ભાન વિના. યુધિષ્ઠિર જાણતા નથી બધા મારી સામે જોઈ રહ્યા છે. કોણ? ભગવાન શ્રી કૃષ્ણ છે, સહદેવ છે, નકુલ છે, 5 ભાઈઓ છે, બરાબર, દ્રૌપદી છે, વ્યાસજી છે, પણ છતાં એને કઈ ખબર નથી. હા, કાંટો પગમાં બેઠો એટલે કે ખૂંચો એટલે તેને શાંતિથી કાઢવાને બદલે જોર અજમાવીને ભાંગી નાખ્યો, એટલે અંદર જ હવે છે ભરાય બેઠો છે. યુધિષ્ઠિર એક ન્યાયપ્રિય રાજા હોવાથી મિત્રો કહે છે કે કાંટો નિષ્કંટક રસ્તો ન થયો, પણ એ કાંટો પગમાં ખૂંચ્યો એટલે જોર અજમાવીને કાઢવા ગયા ને એટલે ભાંગી ગયો, અને એટલા માટે કાયમી માટે છે પગમાં ખુશી ગયો છે. રસ્તા પરથી કાંટા જરૂર ગયા પણ શરીરમાં છે એ ઘર કરી બેસ્યા. કેટલા મિત્રો છે નિર્દયી માણસ છે યુધિષ્ઠિર.
ઈ કે હવે ઘરમાં છે એ ઘર કરી બેઠો છે કાંટો. નારદ કેમ પૃથાપુત્ર વેરીઓના મૂળ રહી ગયા હોય એવું તમને લાગ્યા કરે છે? પૃથાપુત્ર એટલે પૃથ્વી પુત્ર અહીં યુધિષ્ઠિરને કહે છે નારદજી કે શું તમને હજી એવું લાગે છે કે દુશ્મનોના શત્રુઓના મૂળ છે હજી આપણામાં રહી ગયા છે? યુધિષ્ઠિર રહેવાની ક્યાં વાત છે, ઊંડા ઉતરા છે, એમના લોહીના સિંચનથી વેર નિર્મૂળ થવાને બદલે ઉલટું દ્રશ્ય થયું છે, દ્રઢ થયું છે. સોરી, બરાબર કહે છે કે એ મૂળ ગયા નથી પણ દ્રઢ થયું હોય એવું એ મિત્રતાની શત્રુઓની છે વાત કરે છે. નારદ હવે કૌરવોનો વિનાશ થયા પછી તો તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખાડી શકશો ને? કે હવે તો કૌરવોનો નાશ થયો છે તો ઘર કરી ગયેલા વેરી મૂળો એટલે કે શત્રુઓના જે મૂળ રહી ગયા છે એનો તો તમે નાશ નહીં કરી શકો. યુધિષ્ઠિરને શાંત જોઈ અને ફરી નારદ કહે છે યુદ્ધમાં તમને જય મળ્યો એથી જુઓ ને અમારો બધાનો હરખ તો માતો નથી, સમાતો નથી. નારદજી છે એ યુધિષ્ઠિરને કહે છે કે તમારો જય થયો છે, વિજય થયો છે યુદ્ધમાં, એમાં તો અમે બધા જો અમારા બધાના ચહેરા પર કેટલો ઉત્સાહ છે, આનંદ છે, સૌ કંપી ઉઠે છે. સોરી, આ યુધિષ્ઠિર કહે છે જય કેવો ભગવાન, મશ્કરીમાં વિજય કહો તો બરાબર છે, મને તો વિજય પરાજયથી પણ છે આપણો લાગે છે. યુધિષ્ઠિર એક વાતમાં છે સમજતા નથી અને ફરી ભગવાન નારદજીને કહે છે કે જય, આને તમે જય કહો છો બરાબર, આ તો આપણો વિજય છે, એ તો મને પરાજય કરતા પણ વધારે બળતર ખરાબ છે લાગે છે. અને છતાં સામે જુએ તો સૌ કંપી ઉઠે છે, બધાને છે એ નવીનતા લાગે છે. નારદ બીજા કોઈની બોલવાની હિંમત ચાલતી નથી. યુધિષ્ઠિર ધર્મરાજા સામે છે કોઈ બોલી શકતું નથી. ફરી નારદ કહે છે આ શું બોલો છો તમે? યુધિષ્ઠિર 12 વર્ષ વનવગડામાં આચર્યા, હવે કોણ જાણે કેટલા વર્ષ છે કાઢવાના હતા. કહે છે કે 12 વર્ષ સુધી છે વનવગડામાં આચર્યા, કોણ જાણે હવે કેટલા વર્ષ કાઢવાના છે. છેવટે ભીખ માંગીને ગુજારો કરતા પણ પોતે જ પોતાના હાડમાં ખેંચી કાઢવાની ખેલછા ન કરી હોય તો કેવું સારું હોત. હજી યુધિષ્ઠિરને છે એ અંદર એવું થયા કરે છે કે આવા વનવગડામાં વર્ષો કાઢી નાખ્યા હોત તો સારું હતું, પણ આ રાજને માટે છે એક પ્રકારના યુદ્ધ કરી અને એકબીજાના હાડ માંસ છે એ ન ખેંચ્યા હોત તો સારું હતું. દ્રોણ પિતામહ ધૃષ્ટદ્યુમ્ન ગયા, દ્રૌપદીના 5 પુત્રોય ગયા અને કર્ણ એને સુત પુત્ર કહેતા આ જીભ છે એ કપાય કેમનો? એક પશ્ચાતાપ કરે છે મિત્રો યુધિષ્ઠિર, અમારા મોટા ભાઈના પણ અમે ન રહ્યા, એટલે કહે છે કે અમે ધૃતરાષ્ટ્રના પણ છે રહ્યા નહીં. કેટલાનું લોહી રેડ્યું, લોહીના રંગથી રંગાયેલી રાજલક્ષ્મી જોઈ અને મને કંપારી આવે છે, ધ્રુજારી આવે છે. યુધિષ્ઠિર કહે છે કે આ લોહીથી ખરડાયેલી રાજલક્ષ્મી છે એ જીતીને મને કાંઈ ફાયદો થવાનો નથી. નારદ કહે છે અરે રાજલક્ષ્મીને તો તમે રાતથી છે ઝંખ્યા કરી છે ને, આજે આ શું બોલો છો? એટલે કે 12 વર્ષ સુધી વનવગડામાં તમે આચર્યા બરાબર, એવા સમય તો રાજલક્ષ્મી તમે ઈચ્છતા હતા અને આવા સમયે તમે કેમ આવું બોલો છો? વનમાં, રણમાં, મહેલમાં બધે તમે છે એ તેના જ સ્વપ્ન છે સેવતા હતા, જોતા હતા. એટલે કે રણમાં હતા, મહેલમાં હતા અથવા તો વનમાં હતા, એવા સમયે તમારે આ રાજલક્ષ્મી તમારે જોતી હતી અને તમે આવા શબ્દો શા માટે બોલો છો? યુધિષ્ઠિર ભૂલ થઈ ગઈ, કહું છું 1000 વાર ભૂલ થઈ ગઈ, માંસને માટે કૂતરા છે લડબડ કરે છે એમ અમે છે લડી રહ્યા છીએ. યુધિષ્ઠિર કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, કહું છું કે 1000 વાર ભૂલ થઈ ગઈ છે, લોહીથી ખરડાયેલા રાજલક્ષ્મી લેવા માટે જેમ કૂતરા છે માંસના લોચામાં છે લડવડે ઝઘડે એમ અમે ભાઈ છે તે ઝઘડી રહ્યા છીએ. નારદ તો લડ્યા વગર તો કાંઈ આકાશમાંથી તમારા માટે રાજપાટ ઉતરી આવવાનું હતું? નારદજી કહે છે તો શું લડ્યા વગર તમારા માટે રાજપાટ ઉતરી આવવાનું હતું? યુધિષ્ઠિર તો એના વગર ચાલો. આજે આ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતા વનની વિટમણાઓ લાખ સારી હતી. યુધિષ્ઠિર કહે છે કે મારે આવી રાજલક્ષ્મી લોહીથી ખરડાયેલી જોઈતી નથી, એના કરતા તો છે એ વનની વિટમણાઓ છે એ લાખ ગણી સારી હતી. વનમાં પડેલું દુઃખ છે એ તો સારામાં સારું હતું. નારદ કહે છે તમે તમારી દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા? નારદજી કહે છે કે તમે તમારી દ્રષ્ટિએ જ વિચાર કરો છો કે તમારા જે નાના ભાઈઓ છે એનો વિચાર કરો છો? યુધિષ્ઠિર એમણે મારા માટે ઘણું કર્યું છે, સહ્યું છે, એમને રાજ ભાવતું હોય તો ભલે, આ રહ્યું રાજ, ખાઈ પીને મજા કરે. હું તો એમને કહું છું કે ઉઠ ધનંજય, આ બધાને છોડી ત્યાગી જીવન ગાળી કલેવર છોડીએ. કલેવર એટલે જે પ્રકૃતિનો આનંદ છે તે કહે છે કે આપણે છે આ બધું ધનંજય એટલે અર્જુનને કહે છે કે ઊભો થા, ઉઠ
આપણે છે કે આ પ્રકૃતિમાં છે જતા રહીએ, વનમાં છે જતા રહીએ અને કહે છે કે બીજા ભાઈઓને જેને રાજ કરવું હોય એને કરે, આ રહ્યું રાજ, અને આ બધું છોડી દઈએ. અર્જુન જોઈ આ અનુપમ કાયરતા, આવી અનુપમ છે કાયરતા. યુધિષ્ઠિરને કહે છે અર્જુન, ભૂત ભાવિમાં આનો જોટો નહીં મળે. યુધિષ્ઠિરને અલૌકિક પરાક્રમ કરી અને મેળવેલી આબાદીને તમે આવા આમ ઠોકરે મારો એ મારાથી સહ્યું જતું નથી. મોટાભાઈ અર્જુનને કહે છે કે તમે આવી કાયરતા તમારામાં, આવી કાયરતા કે આવી રીતે અનુપમ એકદમ છે એ સાહસિકતાથી મેળવેલું રાજ છે એને કઈ રીતે છોડી શકાય? એને તમે રઠારો છો, એને ઠોકર મારો છો, આવું છે એ મારાથી સહ્યું જતું નથી. મોટાભાઈ અર્જુન કહે છે યુધિષ્ઠિરને, યુધિષ્ઠિર એ તારા અને મારા પરાક્રમનું આ રાજમુગટ પર કલંક લાગ્યું છે. આ લોહીનું જે કલંક લાગ્યું છે યુધિષ્ઠિર અર્જુનને કહે છે કે તારા અને મારા જેવાના જે મારા જેવાની જે પરાક્રમ હતા, સાહસિકતા હતી, એનું આ કલંક છે. એ લોહીના ડાઘ હવે જવાના નથી. એને આપણા લોહિયાળ હાથથી અડકીને શું મેળવવાના છીએ? એટલે કે આવા ખરડાયેલી છે, લોહીથી ખરડાયેલી રાજલક્ષ્મી છે, એને આપણે છે મેળવીને કાંઈ ફાયદો થવાનો નથી. અને યુધિષ્ઠિરને યાદ આવે છે સ્વજન શોણિતોને યમુના ગંગા ઉભરાવી વનવરમાં તપ મંગલ સરી તો શું કલંક કરના. કર એટલે હા, આપણા હાથથી કલંકિત થયેલા આપણા ભાઈઓ, એટલે કે છે કે સ્વજન એટલે આપણા પોતાના, શોણિત આપણા પોતાનાને આપણે લોહી છે એ યુદ્ધમાં છે લોહી કાઢી અને ગંગા યમુના એટલે કે નદીઓ, લોહીની નદીઓ છે વહેડાવી વનવનમાં તપ મંગલ સલીલે તો શું કલંક કરના. એટલે વનવન વગડામાં છે ફરી મંગલ એટલે કલ્યાણકારી, સલીલ એટલે જળથી, એ કલ્યાણ મંગલમય છે જળથી ધોશું આ કલંક કરના. આપણા હાથથી લાગેલું જે કલંક છે એને આપણે છે એ એકદમ મંગલમય જળથી છે એ બધા જ કલંકો છે ધોઈશું. અર્જુને કહે છે ચાલ આપણે વનવાસ છે જતા રહીએ. તો મિત્રો અહીંયા સુધી છે આપણે અત્યારે રાખીએ છીએ આ વિડીયોમાં. આવતા વિડીયોમાં જ્યારે મળીશું ત્યારે ફરી પાછા યુધિષ્ઠિર યુદ્ધ વિશાળમાં નવા સંવાદ સાથે મળીશું. ત્યાં સુધી મિત્રો નમસ્કાર, જય હિન્દ.